નમસ્કાર ખેડૂત મિત્રો, હું અર્પણ પટેલ કૃષિ કેર તથા ભારત કૃષિ કેર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં આવી પહોંચ્યા છીએ કે જેમણે બટાકાનું હાર્વેસ્ટિંગ આજથી તારીખ 18/2/2026ના રોજ ચાલુ કરેલું છે. તો એમનો આપણે અભિપ્રાય લઈશું કે એમને કઈ પ્રોડક્ટ વાપરી છે અને એનું શું પરિણામ મળ્યું છે. તો આમનો પહેલાં પરિચય આપશો. અનિકેત કમલેશભાઈ, ગામ સાણોદા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર, મોબાઈલ નંબર 70 69 98 16 57. બરાબર. તો અનિકેતભાઈ, આપણે પાયામાં શરૂઆતથી આપણે વાત કરીએ તો છાણિયા ખાતરની જગ્યાએ પાયામાં આપણે કાર્બન તરીકે કઈ પ્રોડક્ટનો યુઝ કર્યો હતો? અલ્ટ્રા એક્સ અને ન્યુટ્રાકિટ. અલ્ટ્રા એક્સ અને ન્યુટ્રાકિટનો પાયામાં આપણે ઉપયોગ કરેલો છે. અલ્ટ્રા એક્સ 50 kg પર વીઘે એક બેગ અને ન્યુટ્રાકિટ 25 kg પર વીઘે એક બેગ, એ પ્રમાણેનો પાયામાં ઉપયોગ કરેલો છે. અને આપણે બટાકા કાઢ્યા કયા દિવસે? એક્ઝેક્ટ 100 દિવસે. તો ખેડૂત મિત્રો, ખાસ આપણે વસ્તુ એ જાણવાની છે કે પાયામાં અલ્ટ્રા એક્સ જે આપણે પ્રોડક્ટ વાપરી છે એ છાણિયા ખાતરની જગ્યાએ ઓપ્શન સારામાં સારું છે, જે લિયોનાર્ડાઇટનું કોટિંગ કરેલું આવે છે. અને બીજી વસ્તુ કે ન્યુટ્રાકેટ એસજી, કે જેમાં ટોટલી માઇક્રોન્યુટ્રન્ટ અને ટોટલ બધા બેક્ટેરિયાનો પણ સમાવેશ થાય છે, એ ટાઈપની પ્રોડક્ટ છે. જેથી કરીને જે બટાકાનું પલુડ છે એ 100 દિવસ સુધી અનિકેતભાઈને લીલું રહ્યું હતું અને એના પછી એમને બટાકાનું હાર્વેસ્ટિંગ સ્ટાર્ટ કર્યું છે. અને મેઇન વસ્તુ આપણે એક અનિકેતભાઈના મોઢે જ સાંભળવાની છે કે જે ખેડૂતો માટે અત્યાર સુધી આમ આશ્ચર્યજનક લાગશે કે આપણે જનરલી પાયામાં ડીએપી અને પોટાશનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અનિકેતભાઈ, આપણે પાયામાં શું શું વસ્તુ વાપરી હતી ને શું વસ્તુ નથી વાપરી એનો એક ખાલી ખ્યાલ આપવાનો છે. પાયામાં વીઘે એક બેગ ડીએપી, એના સિવાય બીજું કંઈ નહીં. પોટાશ આપણે વાપરી નહોતું. પોટાશ નથી વાપર્યું. અને એક અલ્ટ્રા વાપરી હતી. હા, એક અલ્ટ્રા અને એક ન્યુટ્રાકિટ. તો ખેડૂત મિત્રો, ખાસ વસ્તુ હાઇલાઇટ મારે એ કરવું છે કે બટાકામાં ખાસ કરીને ખેડૂત મિત્રો પાયામાં પોટાશનો ઉપયોગ કરે જ છે અને કરવો જ જોઈએ. છતાં પણ અનિકેતભાઈએ પાયામાં પોટાશનો ઉપયોગ કર્યો નથી. અને એમની જગ્યાએ તમે ડ્રીપમાં કઈ પ્રોડક્ટ આપણે યુઝ કરી હતી પોટાશની જગ્યાએ? કાર્બો પોટા જેડ પ્લસનો ઉપયોગ કર્યો હતો. અને વીઘે કેટલું વાપર્યું હતું? વીઘે 3 રાઉન્ડ કર્યા હતા. એક લીટરના 3 રાઉન્ડ. 3 લીટર. 3 લીટર. અને સાઇઝ કેવી છે? સાઈઝ આપ જોઈ શકો છો. બમ્પર પ્રોડક્શન છે. સાઇઝ બી આપણે જોઈ શકો છો. આપણે પાછળ બી વિડીયો લઈ લો તમે કે સાઇઝ કેવી છે. ગઈ સાલ કરતા આ સાલનું પ્રોડક્શનમાં કેવું લાગે છે સાઇઝમાં? અને સાઇઝની દ્રષ્ટિએ અને ગઈ સાલ કરતા પ્રોડક્શનની દ્રષ્ટિએ ડબલ જેવું લાગે છે. અને ગોલી જે હતી ગઈ સાલ એના કરતાં 10% ગોલી નથી. 10% પણ ગોલીનું પ્રમાણ ઓછું છે. તો ખાસ આપણે 10% જ છે. ઓકે. તો આપણે ખાસ આ પ્રોડક્ટની હાઇલાઇટ એ કરવી છે કે કાર્બોપોટા જેડ પ્લસનો અનિકેતભાઈએ વીઘે 1 લીટરના 3 રાઉન્ડનો ઉપયોગ કરેલો છે. અને એમનું કહેવું એવું છે કે પાયામાં પોટાશનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ આટલી સાઇઝ બહુ એક્સેલન્ટ સાઇઝ બનેલી છે બટાકાની. અને ગોલીનું પ્રમાણ પણ ઓનલી 10% જ એમને લાગી રહ્યું છે. તો ખાસ એ વાત આપણે હાઇલાઇટ કરવી છે. તો તમે શું કહેશો કે પાયામાં અલ્ટ્રા એક્સ, પછી ન્યુટ્રાકિટ એસજી અને કાર્બોપોટા જેડ પ્લસ ફરજિયાત ઉપયોગ કરવો જોઈએ? ખેડૂત મિત્રોને શું કહેશો ભલામણમાં પોટાશ જે પાયામાં વાપરીએ છીએ એની જગ્યાએ જો પાછળથી કાર્બોપોટા જેડ પ્લસનો ઉપયોગ થાય તો પાયામાં પોટાશની જરૂર લાગતી જ નથી. અને અલ્ટ્રા એક્સ ન્યુટ્રાકિટ બંને જો પાયામાં લઈ લઈએ તો બીજા કોઈ ખાતરની જરૂર લાગતી નથી. ડીએપીમાં બેની જગ્યાએ એક જ ડીએપી આપણે વાપર્યું. તો એમનું આખું શેડ્યુલ ખેડૂત મિત્રો હું એકવાર ફરી સમજાવી દઉં કે પાયામાં એમને એક ડીએપી વાપરી હતી, એક ન્યુટ્રાકિટ એસજી 25 kg, એક અલ્ટ્રા એક્સ 50 kg અને ઉપરથી ડ્રીપમાં સાઇઝ માટે કાર્બોપોટા 1 લીટરના 3 રાઉન્ડ એટલે કે વીઘે 3 લીટર એમને વાપર્યું છે. તો એમનું સેટિસ્ફેક્શન છે કે ગઈ સાલ કરતાં પણ આ સાલ એમનો ઉતારો સારો છે અને સાઇઝ બી સારી છે. એમનું કહેવું તો ઓલમોસ્ટ એવું છે કે ગઈ સાલ કરતાં ઉતારો દોઢો અથવા ડબલ છે. તો આપણે એ ખાસ છે. અને તમને કેવું આમ સેટિસ્ફેક્શન છે? પૂરેપૂરું સેટિસ્ફેક્શન. ઓકે, થેન્ક યુ. પોટાશ પાછળથી બી ચડાવવામાં બી નથી લીધી. ચડાવવામાં પોટાશ ચડાવવામાં બી નહીં. ઓકે. ખાલી કાર્બોपोटा जेड प्लस 3 लीटर लीजिए. 0050 आपने चढ़ाया नहीं तो उससे पहले ही साइज बन गया? पहले साइज बन गया था. 0050 का भी उपयोग नहीं किया था, उससे पहले साइज बन गया था. 0050 ખેડૂત મિત્રો, આપણે જનરલી શેડ્યુલ પ્રમાણે આપણે જોઈએ તો 60 દિવસે ચાલુ થતું હોય છે શેડ્યુલમાં.
અને એમનું કેવું એવું થાય છે કે 0050 આપણે ડ્રીપમાં ચડાયું એ પહેલાં જ સાઇઝ બની ગઈ હતી અને એ પહેલાં 60 દિવસ પહેલાં જ એમને કાર્બોપોટા ઝેડ પ્લસનો ટોટલ 3 લીટરનો ઉપયોગ કરી દીધો હતો. ઓકે, એ રીતે જ ને 60 દિવસ પહેલા આપણે કાર્બોપોટા ઝેડ પ્લસનો 3 લીટરનો ઉપયોગ કરી દીધો હતો. સુધીમાં થઈ ગયો 55 દિવસ સુધી થઈ ગયો હતો, ત્યાં સુધી સાઇઝ બી થઈ ગઈ થઈ હતી. ગઈ તો આપણે ખાસ એ વસ્તુ જાણવી જોઈએ કે 55-60 દિવસ સુધી જો 0050 વાપરે પહેલા પણ સાઇઝ થઈ શકતી હોય તો આ પ્રોડક્ટ કાર્બોપોટા ઝેડ પ્લસ છે એ કેટલી એક્સેલન્ટ હશે. અને એમાં કાર્બનનો ઉપયોગ કરો. અલ્ટ્રા એક્સ 50 kg પર વીઘે 1 થી 2 બેગની ભલામણ છે કંપનીની, જેવી આપણી જરૂરિયાત હોય એવી. અને ન્યુટ્રાકિટ એસજી 25 kg 1 બેગ. ઓકે, થેન્ક યુ. ખરીદી માટે આજે જ સંપર્ક કરો ખેડૂતોની પહેલી પસંદ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડ.